15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ શહેર અને તાલુકામાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. એપીએલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ પર પાણી ફરી વળ્યું. ભરૂચના આમોદમાં વહેલી સવારે પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા અતિભારે વરસાદે આમોદ શહેર તેમજ સમગ્ર તાલુકાને જળમગ્ન બનાવી દીધો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સામરડી હાઈસ્કૂલના મેદાન ખાતે યોજાતી એપીએલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપર પણ વરસાદે વિક્ષેપ ઉભો કર્યો હતો. એકતા અને ભાઈચારાનું પ્રતીક ગણાતી આ ટુર્નામેન્ટમાં હિન્દુ મુસ્લિમ 180 જેટલા યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરંતુ ટુર્નામેન્ટ વચ્ચે જ મેઘરાજાએ ધબડાટી બોલાવતા મેદાનમાં પાણી ભરાઈ ગયું હતું અને સ્પર્ધા થોભાવી પડી હતી. દિવાળી વેકેશનના અંતિમ દિવસોમાં શરૂ કરાયેલી આ ટુર્નામેન્ટનું આયોજન ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. KTV ગુજરાતી ન્યૂઝની ટીમે પણ તેમાં ભાગ લીધો હતો. વરસાદ બાદ મેદાનમાં પાણી ભરાઈ જતા ખેલાડીઓના ચહેરા પર ગમગીની છવાઈ ગઈ હતી. આયોજકોના જણાવ્યા મુજબ હવે સ્કૂલ 5મી નવેમ્બરથી શરૂ થવાને કારણે ટુર્નામેન્ટની મેચો માત્ર શનિ રવિના દિવસોમાં જ યોજાશે. બીજી તરફ વહેલી સવારે પડેલા અતિભારે વરસાદે ખેડૂતોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. કપાસ, તુવર, મગ અને મરચા જેવા ઊભા પાકમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતો હવે પાકનું તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવાની સરકાર પાસે માંગ કરી રહ્યા છે. યાકુબ પટેલ, ભરૂચ.